સાવલીના ટુંડાવમાં સુભાનપુરાના યુવકનો શંકાસ્પદ મૃતદેહ મળી આવતા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। સાવલીના ટુંડાવમાં એક યુવકની હત્યા નિપજાવી દેવામાં આવી છે। કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા 33 વર્ષીય યુવક રાહુલ સોનીની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી। પોલીસે લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મળતી માહિતી પ્રમાણે સાવલી તાલુકાના ટુંડાવ સાવલી રોડ નજીકની ખુલ્લી જગ્યામાંથી મંજુસર પોલીસને એક મૃતદેહ મળી આવ્યો હતો। પોલીસની તપાસમાં મૃતક વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં આવેલી વૈંકુટ સોસાયટીનો રહેવાસી રાહુલ રાજેન્દ્રકુમાર સોની ઉંમર વર્ષ 33 હોવાનું ખુલ્યું હતું। પોલીસને મૃતદેહ પાસેથી મોટરસાઇકલ પણ મળી છે। પોલીસે મૃતદેહ અને મોટરસાઇકલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। મંજુસર પોલીસ મથકના પીઆઈ સિસોદિયા દ્વારા જણાવ્યું હતું કે મૃતક રાહુલ સોની કેટરિંગનો વ્યવસાય કરતો હતો। 3 વર્ષ પહેલાં તેમના છૂટાછેડા થયા હતા। રાહુલ સોનીના પરિવારજનોને બનાવની જાણ કરતાં તેઓ આવી પહોંચ્યા હતા। હાલ વડોદરા સયાજી હોસ્પિટલમાં મૃતકના મૃતદેહનું પીએમ કરવામાં આવી રહ્યું છે। પ્રાથમિક તપાસમાં મૃતકને લાકડીઓ જેવા હથિયારોથી માર મારવામાં આવતા મૃત્યુ નિપજ્યું હોવાનું જણાય છે। પીએમ રિપોર્ટ બાદ મૃત્યુનું ચોક્કસ કારણ બહાર આવશે। કેટરિંગનો વ્યવસાય કરતા 33 વર્ષીય રાહુલ સોનીની હત્યા થઈ હોવાની વાત સુભાનપુરા વૈંકુટ સોસાયટી વિસ્તારમાં ફેલાતા ચકચાર મચી ગઈ હતી। રાહુલ સોનીની હત્યા કોણે કરી અને શા માટે કરી તે અંગે મંજુસર પોલીસે તપાસ હાથ ધરી છે। તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતાઓ છે।